આજે આપણા મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકાર પરિષદ મારફત યુસીસી ને લઈને જાહેરાત કરવામાં આવી છે। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। તેની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મસદ્દો તૈયાર કરવા માટે કમિટીની રચના પણ થઈ ગઈ છે। આ વિશે અમે રાજકોટની જનતા સાથે વાત કરી અને તેમના મત જાણ્યા। રાજકોટ વાસીઓ યુસીસી નો સ્વીકાર કરે છે કે તિરસ્કાર, જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સમાન નાગરિક ધારાને લઈને રાજકોટના લોકો શું વિચારે છે એ જાણવા માટે અમે તેમની સાથે વાત કરી। રાજકોટના હિન્દુવાદી સંગઠનો સાથે જ્યારે અમે વાત કરી તો જાણવા મળ્યું કે તેઓ યુસીસીના સમર્થનમાં છે। હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓએ ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારને અભિનંદન આપ્યા અને કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ષો પહેલા કહ્યું હતું તે સાચું પડ્યું। ગુજરાત સરકારે સમાન નાગરિક ધારો લાગુ કર્યો છે અને લોકો પર પણ તેની સારી અસર થશે। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। તે ઉત્તરાખંડ સરકારે લાગુ કરી દીધો છે। ગુજરાતના મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી છે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ નિમી 45 દિવસમાં રિપોર્ટ આવે એટલે ગુજરાતમાં પણ યુસીસી લગાવવો તો આ નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ। આપના માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે કમિટીનું ગઠન કર્યું અને 45 દિવસમાં જે રિપોર્ટ આવે એ મુજબ નવો કાયદો બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાતમાં લાગુ કરે। યુસીસીની અત્યારે અત્યંત આવશ્યકતા છે ભારત દેશ માટે, રાષ્ટ્રહિતમાં। કારણ કે જે 1947માં લાગવો જોતો તો એ નથી લગાડ્યો। જે તે વખતની સરકારોની ભૂલના કારણે આજ ભારત દેશમાં 6 રાજ્યો અને 200 જિલ્લામાં ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે। યુસીસી લાગવાથી કોઈ પણ સમાજ, સંપ્રદાય, ધર્મ કોઈને કોઈ નુકસાન નથી। નુકસાન છે માત્ર જે ડબલ લાભ લેતા હતા। કોઈને કોઈ કાયદામાં સંપ્રદાયનો કાયદો હલાવતા હતા, બીજા કાયદામાં ભારતીય બંધારણના કાયદા હલાવતા હતા। માત્ર એ લોકોને નુકસાન છે, બાકી આમ પબ્લિકને, આમ જનતાને યુસીસી લાગવાથી કોઈ નુકસાન નથી। દરેકને ફાયદો થવાનો છે। ભારતના નાગરિકને દરેકને ફાયદો રહેવાનો છે। તો આ વિશે અમે રાજકોટના મુસ્લિમ આગેવાનો સાથે પણ વાતચીત કરી। તેમના મતાનુસાર તેઓ દેશના બંધારણના કાયદાઓનું પાલન કરે છે અને ભવિષ્યમાં પણ પાલન કરશે। પરંતુ જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં એક મુસ્લિમ અગ્રણીને પણ રાખવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી અને યુસીસીમાં શરિયત કાનૂનની વિરુદ્ધમાં કોઈ કાનૂન બનશે તો અમે પાલન નહીં કરીએ તેવું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। સાંભળીએ શું કહી રહ્યા છે મુસ્લિમ આગેવાન। યુસીસી જે કાયદો લાવી છે એમાં 5 કમિટીની જે રચના કરી છે એના અંદર રંજનબેન દેસાઈને જે નિમણૂક કર્યા છે એ રીતે મુસ્લિમ હિન્દુસ્તાનના અંદર બહુ મોટી સંખ્યાના અંદર મુસ્લિમ સમુદાય વસી રહ્યા છે। એના અંદર એ કમિટીની અંદર મુસ્લિમ સમાજને પણ સમાવેશ કર્યો હતો જેથી કરી અને કાયદો સમાન રીતે જળવાઈ રહે, તમામને ઇન્સાફ મળે એ રીતે થાય। એટલે એ અમારી એવી માંગણી છે કે પછી વાળઘડી એમ કહેવામાં આવે કે મુસ્લિમ સમાજ દરેક વસ્તુ વિરોધ કરે છે। અમે વિરોધ નથી કરતા। અમે એમ કહેવા માંગીએ છીએ કે એ કમિટીની અંદર મુસ્લિમને પણ સાથે સમાવેશ કરે તો જેથી કરી અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને સમાન સિવિલ કોર્ટની જે વાત છે એના અંદર શું શું એ લોકો કરવાના છે એનો અભ્યાસ કરે અને અમારા મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સમાજ એના અંદર જોઈ લે જેથી કરી અને પછી દર વખતે જેમ કહેવામાં આવે છે, અગાઉ કીધું એમ કે ભાઈ અમારો વિરોધ છે। અમારો વિરોધ ફક્ત અમારા જે મૂળભૂત અધિકારો હોય છે એના ઉપર જ અમને વાંધો હોય છે। બાકી હિન્દુસ્તાનના તમામ બંધારણને અમે ફોલોઅપ કરી છે અને હિન્દુસ્તાનના અંદર જેને રહેવું હતું હિન્દુસ્તાનમાં રોકાઈ ગયા છે, જેઓને જવું હતું વયા ગયા છે। એટલે હિન્દુસ્તાનના તમામ બંધારણને અમે ફોલોઅપ કરી છે। 3 તલાકની વાત આવી ત્યારે 2-4 જણ ભેગા કરી અને એ નક્કી કરી લીધું કે હા ભાઈ એના અંદર મુસ્લિમ સમાજના બૈરાઓએ વિરોધ કર્યો હતો। જે આપની ચેનલના મારફતથી પણ હું કહેવા માંગુ છું કે એ કાયદાને પણ મુસ્લિમો ક્યારે પણ સ્વીકાર્યો નથી ને આજની તારીખમાં પણ સ્વીકાર્યો નથી। એ કાયદાની અમારા નિષ્ણાંતો બધી રીતે જોશે, એનો અભ્યાસ કરશું કે શું કાયદાના અંદર મુસ્લિમ સમાજની વિરુદ્ધ છે, મુસ્લિમ સમાજને ફાયદાકારક છે, શું છે એ જોશું। પછી એના ઉપરથી અમારો નિરાકરણ આ બધા અમારી સમાજ એના ઉપરથી આગળ વધશે। આપ યુસીસી વિશે શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આજના અહેવાલમાં બસ આટલું જ। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।